Man is a moon, not darkness. માનવી ચંદ્ર છે. માનવી પૂનમ છે. માનવી અમાસ નથી. એનો મતલબ એ નથી કે ચંદ્રને અમાસ નથી. એનો મતલબ નથી કે ચંદ્ર છે ત્યાં અંધારું નથી. There will be a darkness. But why Manvi is a moon? કારણ કે ચંદ્ર પાસે શીતળતા છે, એની ઠંડક છે, જે આંખોને રોશની આપે છે, પણ છેક અંદર સુધી ઠંડક આપે છે. સૂર્ય રોશની તો આપે જ છે, પણ એક આગ છે. જ્યારે ચંદ્રની રોશનીમાં એક શીતળતા છે, એક ઠંડક છે, જે આપણને બહુ જ ગમે છે. અને એને કેમ માનવ જોડે સરખાઈ? કે જુઓ ને, 15 દિવસ એકલું અંધકારું રહે છે. અમાસ દિવસ જાય એમ અંધકાર વધતું જાય છે. અને છતાંય ચંદ્ર એની રોશની, એની શીતળતા ફેલાવવાનું ચાલુ રાખે છે. ગમે તેટલું અંધારું હોય, જેમ વધશે અંધારું એમ ચંદ્ર વધુ ચમકતો દેખાય છે. અંધારામાં એ ચમકે છે. એને ડાર્કનેસ રોકી નથી શકતી. બસ મેસેજ જિંદગી માટે આટલો છે. જિંદગી માટે કાયમ રોશની નથી. જિંદગીમાં કાયમ શીતળતા નથી. જિંદગીમાં કેટલા બધા અંધારા છે, પગલે અને ડગલે. દરેક મિનિટે ક્યારે કઈ મુશ્કેલીઓનું, ક્યારે પ્રતિકૂળતાનું, કયું અંધારું આઈને ઊભું રહી જાય છે, જિંદગીને ખબર નથી હોતી. અચાનક આઈને ઊભું રહી જાય છે. તો જિંદગીમાં બી મોટે ભાગે અમાસ છે. અમાસની સામું ના જુએ માણસો. ચંદ્રની જેમ જિંદગીના અંધારામાં પણ ચમકવાનું શીખે. અંધારું અંધારાની જગ્યાએ છે અને એ કાયમી થઈ ગયું છે. પણ મારે અંધારું છે એ વાત ભૂલી અને મારી અંદર એક ઠંડક પેદા કરવાની છે. મારી અંદર બીજાને મજા આવે એવી રોશની પેદા કરવાની છે. અને માટે ચંદ્ર સાથે માનવીને સરખાવ્યો છે. તમને એક વાત કરું, ચંદ્ર કે તારાઓ આ બધા ચમકે છે. જેમ અંધારું વધે ને એમ, મતલબ જેમ મુશ્કેલીઓ વધશે ને એમ ચંદ્ર અને તારાની જેમ આપણી પણ ચમક જીવનમાં વધશે.